અરે પોપટભાઈ, તમારી કેરીનો રસ મને બહુ પસંદ આવ્યો. કેમ કે કેરીનો રસ મને બહુ ભાવે છે. પોપટભાઈ, થોડો કેરીનો રસ મારી માટે પેક કરી લો. મારે ઘરે લઈ જવાનો છે. હા હા કાબરબેન, લો તમારો 500 ગ્રામ કેરીનો રસ. અને હા, ફરી મારી દુકાને આવજો અને જંગલના બધા પક્ષીઓને કહેજો કે પોપટભાઈએ રસની દુકાન નાખી છે, જેથી બધા પક્ષીઓ મારી દુકાને આવે અને મારો ધંધો પણ ચાલે. આટલું કરજો મારું કામ. સારું પોપટભાઈ, હું બધા પક્ષીઓને કહી દઈશ કે તમારી દુકાનનો કેરીનો રસ ખૂબ સારો છે. અત્યારે તો મારી પાસે વધારે ગ્રાહક નથી આવતા, કેમ કે મારી દુકાન નવી છે. પરંતુ આવનારા સમયમાં ગ્રાહક વધારે આવશે તો પછી મારે કેરી પણ વધારે લાવવી પડશે. પરંતુ કેરી આ જંગલમાં ક્યાંય જોવા મળતી નથી. હવે શું કરું તે મને સમજાતું નથી. હવે મારે કેરીની તો શોધ કરવી જ પડશે, કારણ કે આવનારા સમયમાં કેરીની વધારે જરૂર પડશે મારે. તમે ઉદાસ કેમ લાગો છો? શું થયું? આપણી દુકાન તો બરાબર ચાલે છે ને? દુકાન તો ચાલે છે ચકુ, પણ દુકાનમાં કેરીની અછત છે. જંગલમાં ક્યાંય પણ કેરી જોવા નથી મળતી. હવે શું કરું તે મને સમજાતું નથી. એમાં શું ચિંતા કરો છો? આપણી ઘરની બાજુમાં થોડીક જમીન છે, ત્યાં આંબાની વાડી બનાવી દો ને. પછી જેમ જેમ તમારી દુકાનમાં કેરીની જરૂર પડશે, પછી એમ કેરી તોડી જવાની. વાત તો તારી સાચી છે. આવો વિચાર મને કેમ ના આવ્યો? ચાલ, હવે આપણે કાલ સવારમાં થોડાક આંબા રોપીશું અને તારે આંબાની સંભાળ રાખવાની છે. જે કોઈ કેરી લેવા આવે તો તારે તોડી આપવાની અને બીજી કેરીઓ આપણી દુકાનમાં વાપરીશું. આવી રીતે આપણું ઘર પણ ચાલશે અને ધંધો પણ ચાલશે. ચકુબેને ઘણી મહેનત કરીને જંગલની થોડી પડતર જમીન સાફ કરી. તેમણે અહીં આંબાના રોપા વાવ્યા. આ કેરીની વાડીની પોતાના બાળકની જેમ સંભાળ રાખતા. તે દરરોજ પાણી પીવડાવતા, જમીનને પોચી કરતા અને કીટકોથી બચાવતા. વર્ષોની મહેનત પછી વાડીમાં સુંદર અને રસદાર કેરીઓ લટકવા લાગી. કેરીની સુગંધથી આખું જંગલ મહેકી ઉઠ્યું. કાગડાભાઈ અને તેમના પત્ની કાગડીબેનનો સ્વભાવ થોડો સ્વાર્થી અને લાલચુ હતો. કાગડીબેનને તો કેરી બહુ જ પસંદ હતી. આખો દિવસ તેઓ કેરી ખાવાના સપના જોતા. કાળુ, પેલી ચકુએ કેરીની વાડી કરી છે. ચલો આપણે તેની વાડીમાં કેરી ખાવા જઈએ. અરે ના ના, મારે નથી આવવું, કેમ કે ચકુબેન આખો દિવસ વાડીમાં ને વાડીમાં બેસી રહે છે. મારે નથી આવવું. સારું, તમે દિવસે ના આવો પણ રાત્રે તો આવશો ને. આપણે રાત્રે કેરી ખાવા જઈશું, કારણ કે ચક્કુબેન દિવસે વાડી સાચવે છે, રાત્રે તો નહીં સાચવતા ને. સારું, તો પછી આપણે કાલ રાત્રે કેરી ખાવા જઈશું. કાગડાભાઈ અને કાગડીબેન નક્કી કર્યું કે તેઓ ચકુબેનની મહેનતનો ફાયદો ઉઠાવશે. કાગડાભાઈ અને કાગડીબેન દરરોજ રાત્રે છુપાઈને ચકુબેનની વાડીમાં પ્રવેશ કરતા. તેઓ ખૂબ બધી કાચી પાકી કેરીઓ તોડી લેતા અને આડેધડ ખાઈને ત્યાં જ ફેંકી દેતા. ચકુબેન સવારે જોતા કે ઘણી કેરીઓ તૂટેલી છે અને જમીન પર વેડફાયેલી પડી છે, તો તેમને ખૂબ દુઃખ થતું. તેમની મહેનતનું નુકસાન થતું હતું. ચકુ, કાલે સવારમાં મારે કેરી વધારે જોઈશે, કેમ કે દુકાનમાં ગ્રાહક વધારે આવે છે. આજે 2 દિવસથી મને કેરીની વાડીમાં જવાનું ગમતું નથી, કેમ કે રાતે આપણી વાડીમાં ચોર આવે છે એવું મને લાગે છે. સવારમાં હું વાડીએ જઉં છું તો ઘણી કેરીઓ એઠે ગળેલી હોય છે અને કેરીના ગોટલા પણ ઘણા જોવા મળે છે. હવે હું શું કરું તે મને સમજાતું નથી.
તું ચિંતા ના કરીશ ચકુ. આજે રાત્રે હું જાગું છું અને ચેક રાખું છું કે કોણ આવે છે અને કેરીઓ કોણ લઈ જાય છે. તું શાંતિથી સૂઈ જજે, હું ચેક રાખું છું. આજે હું તો તે ચોરને પકડીને જ રહીશ. રાત્રે પોપટભાઈ એક ઝાડ પર સંતાઈ ગયા. અડધી રાત્રે કાગડાભાઈ અને કાગડીબેન ચૂપચાપ વાડીમાં પ્રવેશ્યા. કાળુ, આજે તો ઘણી કેરીઓ કોની પાકી જાય છે. આજે હું તો પેટ ભરીને કેરીઓ ખાઈશ અને ઘરે પણ લઈ જઈશ. કાગડીબેન તો કેરીઓ જોઈને ખુશ થઈ ગયા અને આડેધડ તોડવાનું શરૂ કરી દીધું. તરત જ પોપટભાઈએ જોરથી બૂમ પાડી, ઊભા રહો, તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહો. તમે આ શું કરી રહ્યા છો? તમારે કેરી ખાવી જ હતી તો પછી મારી પાસેથી આવીને લઈ જવી હતી ને. આવી ચોરી કરવાની શી જરૂર હતી? આની સજા તમને કાલ સવારમાં મળશે. પોપટભાઈને જોઈને કાગડાભાઈ અને કાગડીબેન ડરી ગયા. તેઓ પકડાઈ ગયા હતા. સવારે પોપટભાઈએ બધા પક્ષીઓને ભેગા કર્યા અને કાગડા કાગડીની ચોરી વિશે જણાવ્યું. બધા પક્ષીઓ ગુસ્સે થઈ ગયા. કાગડાભાઈ અને કાગડીબેનને પોતાની લાલચ અને ચોરી પર ખૂબ પસ્તાવો થયો. પોપટભાઈ, મને માફ કરી દો. કાળીની વાતોમાં આવીને તમારું ખૂબ નુકસાન કર્યું છે મેં. ભૂલ મારી હતી કે હું કાળીની વાતોમાં આવી ગયો અને આવી ચોરી કરવી પડી. પણ પોપટભાઈ, હવે પછી હું ચોરી ક્યારેય નહીં કરું. મને માફ કરી દો પોપટભાઈ, હું આવું ક્યારેય નહીં કરું. કાગડાભાઈ અને કાગડીબેને ચકુબેનની માફી માંગી અને વચન આપ્યું કે તેઓ નુકસાનની ભરપાઈ કરશે.